1.5 કરોડમાં પ્લોટ લેવો કે ફ્લેટ લેવો, આ ડિસિઝન ખોટું લેવાથી ફ્યુચરમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. સુરતમાં સેમ અમાઉન્ટમાં પ્લોટ્સ અને ફ્લેટના રિટર્ન કમ્પ્લીટલી ડિફરન્ટ છે. આજે તમને સમજાવું છું કે કઈ જગ્યાએ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું તમારા માટે યોગ્ય છે. ફેક્ટર 1, એપ્રિસિએશન રેટ. પ્લોટમાં લેન્ડ વેલ્યુ 12 to 50% એન્યુઅલી ગ્રો કરે છે સુરતમાં, પણ ફ્લેટમાં 8 to 10% જ તમને એપ્રિસિએશન મળે છે. 10 વર્ષમાં પ્લોટની વેલ્યુ 6 કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે ફ્લેટની વેલ્યુ 4 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. હંમેશા ફ્લેટ કરતાં પ્લોટમાં એપ્રિસિએશન વધારે મળે છે. ફેક્ટર 2, મેન્ટેનન્સ કોસ્ટ. પ્લોટમાં 0 મેન્ટેનન્સ કોસ્ટ છે, પણ ફ્લેટમાં મેન્ટેનન્સ 5 થી 10 હજાર રૂપિયા એવરી મંથ હોય છે. રિપેર કોસ્ટ, સોસાયટીના ઇસ્યુ કન્ટિન્યુઅસ ચાલતા હોય છે. 20 વર્ષમાં ફ્લેટમાં 25 થી 30 લાખ રૂપિયા એક્સ્ટ્રા મેન્ટેનન્સના તમારા થઈ જાય છે. તેની સામે પ્લોટમાં હસલ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ છે. ફેક્ટર 3, રેન્ટલ ઇન્કમ. ફ્લેટમાં મંથલી 25 થી 30 હજાર રૂપિયા રેન્ટ ઇમિડિયેટલી તમારું સ્ટાર્ટ થઈ જશે. પ્લોટ્સમાં કન્સ્ટ્રક્શન કર્યા વગર તમારી રેન્ટ ઇન્કમ નથી થતી. કેશ ફ્લો જોઈએ છે તો ફ્લેટ બેટર ઓપ્શન છે, પણ પ્લોટ પર લોન કરીને તમે ફ્લેટ બનાવો તો તમે રેન્ટ ઇન્કમ ડબલ કરી શકો છો. ફેક્ટર 4, ફ્યુચર ડેવલપમેન્ટ સ્કોપ. પ્લોટમાં કોમર્શિયલ કન્વર્શન, મલ્ટિપલ ફ્લોર અને રેન્ટની ઇન્કમ તમે કરી શકો છો. ફ્યુચરમાં અનલિમિટેડ પોસિબિલિટીઝ છે, પણ ફ્લેટમાં કોઈ ડેવલપમેન્ટ સ્કોપ નથી. ફિક્સ એસેટ છે લાઈફ લોંગ માટે. ગ્રોથ પોટેન્શિયલ પ્લોટ્સમાં અનલિમિટેડ છે. કેશ ફ્લો જોઈએ છે તો ફ્લેટ લો. વેલ્થ ક્રિએશન કરવી છે તો પ્લોટમાં ઇન્વેસ્ટ તમે કરી શકો છો. સુરતમાં પ્લોટ્સમાં 5 થી 10 વર્ષમાં તમને ડબલ રિટર્ન મળી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ગાઈડન્સ જોઈએ છે તો મેસેજ કરો.